આ વખતે ઉત્તરાયણમાં હે ને લાડવા વેચવા હે અને જો એમાં ફાયદો થાય તો જલસો કરવો હે બેન બધા લાડવા થઈ ગયા ને હો લાડવા કમ્પ્લીટ થઈ ગયા ને આમ જો 5 રૂપિયાનો એક ને 10 ના 3 હરખા વેચજે પાછી ગોટા ન કરતી હવે મને તારથી વધારે ખબર પડે હે હું થોડી ને કઈ છેતરાવ બેન આ વખતે લાડવાના ધંધામાં હે ને આપણે જાજા પૈસા મળે ને તો ઓલા સિટીમાં ઉત્તરાયણના દિવસોલી બધી છોકરીઓ પેન્ટ ને ટી-શર્ટ ને નથી પહેરતી એવા લુગડા લેવા ને ગોગલ ચશ્માઈ લેવા ઓલા કાળા કલર ના હોય ઈ ને હા ઈજ ઈ તો પણ આપણે ઘરમાં 2 જોડી પડ્યા હે ઈ કોની લીધા અરે બેન લીધા કોઈ નથી બાન દાદાને મોતિયાનું ઓપરેશન નહોતું કરાવ્યું હાથી સરકારી દવાખાના વાળાએ 2 જોડી આપ્યા હે હે હા તો હવે આપણે ખાલી કપડા જ લેવાના રહ્યા ને હા બેનું લાડવા વેચ્યા ખરી પણ તારે મને ભંપુડું અપાવવાનું હા તારે હું ભંપુડું કરવું અરે બેન બધાય હે ને પતંગ ચગાવતા બહુ વગાડે આપણે કોકના કાનમાં વગાડીએ ને તો બહુ મજા આવે હે હા તો આપણે બે બેનું હાટું લઈ લે હું ભંપુડા હા એ બેન હું આ લાડવો ખાવ ના તો પણ તારું નાનું ભંપુડું આવ્યો પતનો કેતી ના માર નાનું ભંપુડું નથી લેવું મોટું જ લેવું હે હા હે બેન ઉત્તરાયણમાં કેવી મજા આવે કા હા તું હવે લાડવા વેચવા જા ને પૈસા આવીએ તો મજા આવે ને નકર કે નહીં આવે ઈ તો હું હમણાં બધા લાડવા વેચી આવી હા તો જા હા હાલો લાડવા આવી ગયા મમરાના લાડવા આવી ગયા હાલો લાડવા આવી ગયા 5 નો 1 10 ના 3 લાડવા લઈ લ્યો લાડવા આવ્યા લાડવા લીરા લઈ લ્યો પતંગ ને પૂંછડા બાંધવા કના બાંધવા લીરા લઈ લ્યો લીરા આવી ગયા વેચો જસુ માસી લીરા પણ લીરા થોડા કોઈ લે લે પતંગ ને પૂંછડું બાંધવામાં પતંગ ને કના બાંધવામાં બધાયમાં લીરા જ જોઈએ પણ લીરા તો બધાયના ઘરે હોય જ ને પણ બધાયના ઘરે હોય પણ કોઈને લીરા ગોતવા નહીં અને અત્યારે આરતીબેન રેડીમેડ નો જમાનો હે પણ તોય જસુ માસી કોઈ લીરા લેહે નહીં હો એ આરતીબેન તમે ભાગમાં ભળી જાવ તો ધૂળે વેચાઈ જાય હા તો હું ભળી જાઉં તો વેચાઈ જાય હવે કેવું મોઢું મલકું વિચાર કરો કઈક આ જથ્થાબંધ લીરા વેચાઈ જાય એવું વિચાર તો કરું જસુ માસી પણ આમ જોવો જસુ માસી ઓલા આવે ને એને આપણે ગાડીયામાં લઈ હું કહું ને એમાં તમે હાયા રાખજો ને તૈયારીમાં રહેજો હો ઓ હા ઈ આયા હાલો લાડવા લઈ લ્યો મીઠા મીઠા લાડવા લઈ લ્યો જસુ માસી મને 100 રૂપિયાના લીરા આપી દ્યો ને ના હો આરતીબેન 200 રૂપિયાના લીરા મેં આની પેલા તમને આપ્યા હવે તમને એકને જ આપું તો મારે બીજાને આપવાના હોય ને ગામમાં ભાઈ મારે માણાના મોઢે તો રહેવું ને અરે પણ જસુ માસી મારે હવે થોડાક જ પતંગમાં આ પૂંછડા ને કન્યા બાંધવાના રહ્યા હવે 4-5 પતંગ જ છે તમારે લીરા તો આપવા જ જોહે મને હું વેચોતી જસુ માસી લીરા લે હવે લીરા થોડા ને કોઈ લે પતંગ ને પૂંછડું કેનું બાંધવાનું હોય લીરાનું પતંગ ને કન્ના કેના બાંધવાના હોય લીરાના સવારના બધે તબેન 500 રૂપિયાના લીરા તો વેચી નાખ્યા હે બોલ 500 ના વેચી નાખ્યા લીરા હા તો અરે જસુ માસી હું તો હેને ક્યારની લાડવા વેચું હજી કોઈ એક લાડવો નથી લીધો પણ વધેતા બેન આ મમરાના લાડવા તો ઘરે બધે બનતા જ હોય એટલે તમારા લાડવા કોણ લે તો હવે હું હેને લાડવા વેચીને નહીં જાઉં તો મારી બેન મને ખીજા હે પણ તમને નો ખીજાય એવું કરી દઉં તો હું તમે હે ને મેં 500 રૂપિયાનો ધંધો કરી લીધો તમે આ મારા લીરા વેચો તમારા લાડવા હું વેચું હા એમ કરીએ તો થાય હો લાવો તો અલ્યો લાડવાન મને લીરા દઈ દ્યો 1000 રૂપિયાના હે હો વધેતા બેન લીરા પણ તમે હે ને વાપરજો તમે રાખજો હા તો મારી બેને રાજી થઈ જા હે હા તો જાઓ હવે લીરા વેચો હા
મારી બેન જલ્દી લાડવા વેચીને આવે ને તો હારું સીધા કપડા લેવા વયું જાઉં. બેન લે તું મમરાના લાડવા આટલી વારમાં વેચીને વઈ આવી. અરે તું લાડવાને મૂક ને આમ જો 1000 રૂપિયાના લીરા લઈ આવી. પણ હું કેમ લઈ આવી લીરા? અરે બેન ગામમાં અત્યારે હેને લીરાની જ માંગ છે. પતંગમાં હેને પૂંછડું બાંધવા, કણી બાંધવા બધા અત્યારે લીરા જ ગોતે હે. આટલી બધી ગામમાં લીરાની માંગ છે? હા તો હું 500 રૂપિયાના હેને લાડવા જસુ માસીને દઈ આવી અને 1000 રૂપિયાના લીરા લઈ આવી વેચવા. હા તો તું જલ્દી ગામમાં જા ને બધા લીરા વેચી આવ. હા બેન હું વેચવા જાઉં ત્યાં સુધી તું બીજા લીરા બનાવવા માંડ. હા જા તો. હા આવી ખબર હોત તો હે ને હું લાડવા બનાવત જ નહીં, મમરાના લીરા જ બનાવી નાખત. હાલો હવે લીરા બનાવું. હે આરતીબેન લાડવા હારા વેચાઈ ગયા હો, 2 જ રહ્યા. અરે ઈ તો જસુમાસી લીરા નો વેચાય, લાડવા તો વેચાય જ જાય ને. એ વાત તમારી સાચી. હાલો હવે આપણે 2 એક એક ખાઈ જઈએ. હા લઈ લ્યો. જસુમાસી હવે મારે મોડું થાય, હું જાઉં મારા ઘરે. હો જાવું? હા હા હવે જાવ. બેન લીરા નો વેચાણા. કેમ? અરે બેન ગામમાં હું વેચવા ગઈ ને તો બધાય મારા દાંત કાઢતા હતા ને એમ કહેતા હતા આ તો લીરા વેચવા આવી. તો તું કહેતી હતી કે ગામમાં લીરાની બહુ ડિમાન્ડ હે. હવે મેં એવું કઈ નહોતું કીધું હો, મેં તેમ કીધું તું કે બહુ માંગ હે. તો કેમ લીરા નો વેચાણા? હવે મને શું ખબર, જસુમાસી કહેતા હતા મને. તો તું હું જસુમાસીની વાતમાં આવી ગઈ. મેં તો 2 ઓઢણીને લીરા કરી નાખ્યા. હાલ હવે જસુમાસી પાસે જઈએ. તો આ લીરા લઉં કે હું કરું? એટલે તો પાછી મને પૂછે હે લેવાના જ હોય ને. હાલ એ જસુમાસી અમાર મમરાના લાડવા આપો. હવે પણ મમરાના લાડવા તો વેચાઈ ગયા, હવે થોડા હોય. તો લાડવાના પૈસા આપો. હવે આને 1000 રૂપિયાના લીરા તો આપ્યા તમારી બેનને. પણ લીરા ક્યાં વેચાતા હતા? તે કોઈ નહોતું લેતું. પણ તો એમાં હું શું કરું? 500 રૂપિયા લાડવાના વાળી લ્યો ને 500 રૂપિયા હજી તમારે દેવાના મને. જસુમાસી હા હું હાલી નીકળ્યા હો, નાના છોકરાઓને છેતરો હો અવડા મોટા ગઈઢા થઈને. કાઈ શરમ નથી તમને? ઓ નો. હાલ બેન હાલ, વાને કોઈથી બોલાવા જ નથી. તો બેન હવે લીરાનું શું કરવું? 1000 રૂપિયાના લીરા હે, કોઈ નો રાખે તો કઈ નહીં, આપણે તો રાખવા જ પડે ને. બેન બધાય ઉત્તરાયણમાં હે ને નિયમ લેવો, આપણે નિયમ લેવો કે જસુમાસીને બોલાવા જ નથી. હઅન